જ્યારે 21 વર્ષીય વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે ત્યારે સુરતમાં 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બને છે। સુરતમાં ધોરણ 5માં ભણતા 13 વર્ષીય વિદ્યાર્થીએ ટ્યુશનમાં ભણાવતી શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધતા શિક્ષિકા ગર્ભવતી બની છે। પોલીસ અને ડીએનએ તપાસમાં ખુલ્યું કે આ મહિલા શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ છે। મેડિકલ રિપોર્ટ અનુસાર આ 13 વર્ષીય બાળક પિતા બનવા માટે સક્ષમ છે। 13 વર્ષીય વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકા અમદાવાદ, પૂના, વૃંદાવન, દિલ્હી અને જયપુર ફર્યા। ત્યાંથી અમદાવાદ પરત આવતી વખતે પોલીસે બંનેને પકડી પાડ્યા હતા। એક છોટી સી લવ નહીં પરંતુ લવ સ્ટોરી જેવો એક કિસ્સો સુરતમાં અને સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે। 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ છે। શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું સામે જણાઈ રહ્યું છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। છેલ્લા 1 વર્ષમાં બંને ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત આપેલી છે। આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાથી શક્યતા છે। હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે। સુરતના પૂણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન ક્લાસ કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે 2 વાગે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની હતી। 4.5 દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પૂણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કર્યો હતો। પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું। 23 વર્ષીય શિક્ષિકા એક 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી। તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો। શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરાના અપહરણને લઈને બીએનએસની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે। સાથે સાથે શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં એવું જણાવ્યું હતું કે તે ધોરણ 5માં અભ્યાસ કરે છે અને ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે, તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યુશનમાં જાય છે। ટ્યુશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેમના કહેવાથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો।